પોલીસ સ્ટેશન, પારડી પોલીસ સ્ટેશન, ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ જે આગામી દિવસોમાં જે તહેવારો આયોજન થવાનું છે એના અનુસંધાને શાંતિ સમિતિ મિટિંગ, એમાં ખાસ કરીને રથયાત્રાના આયોજકો, ખાસ કરીને ગણપતિના આયોજકો, આગામી જે તહેવારો છે બકરી ઈદ, રથયાત્રા અને પછી ગણેશ ચતુર્થી, એ તમામ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 300થી વધુ અલગ અલગ જે આયોજકો છે આ મિટિંગમાં જોડાયા હતા. ગણપતિ જે ગણેશ ચતુર્થી જે આવવાની છે, ગણપતિ સ્થાપનાથી માંડીને ગણપતિની જે 9 દિવસની પ્રતિમાની આરતી અને સાથે સાથે વિસર્જન એ દરમિયાન રાખવામાં આવનારી તકેદારી બાબતે અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા પ્રતિમાના સ્થળ ઉપર લગાવવા, વોલન્ટિયરની વ્યવસ્થા કરવી, રાત્રિ દરમિયાન અચૂક વોલન્ટિયર મૂકવો, સાથે સાથે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ અને પોલીસ દ્વારા પ્રતિમાની ઉપર પણ બંદોબસ્તી મૂકવાની વાત, એની સાથે સાથે ફાઇટરની વ્યવસ્થા, ફાયર એક્સટિંગ્વિશરની વ્યવસ્થા, આ બાબતે અલગ અલગ સૂચનો તમામ ગણપતિ આયોજકોને કરવામાં આવ્યા હતા. એ જ રીતે આગામી 25મી જૂન જે રથયાત્રા થવાની છે, તો રથયાત્રા દરમિયાન રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર અગાઉથી એનું જે ચેકિંગ થઈ જાય, રૂટ ઉપર આવનારા અલગ અલગ તૂટેલા જો રસ્તા હોય તો એનું રિપેરિંગ કરવામાં આવે, એની ઉપર જો અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ અથવા એનો કોઈ સામાન પડ્યો હોય તો એને ખસેડી લેવામાં આવે. રથયાત્રાના રૂટ ઉપર આવનારા જે વાયર્સ છે કે કોઈ લો હેંગિંગ વાયર્સ છે એને રિમૂવ કરી દેવામાં આવે, જેથી કરીને રથયાત્રા દરમિયાન કોઈ પણ ભક્તોને કોઈ પણ પ્રકારનું તકલીફ ના પડે એ બાબતનું આખું આયોજન બાબતે એક ડિટેલ્ડ મિટિંગ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને તમામ આયોજકો તરફથી પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની બાંયધરી આપવામાં આવી છે. અને છેલ્લા 2 વર્ષથી જે રીતે તમામ તહેવારો, ગણપતિનો તહેવાર હોય, રથયાત્રાનો તહેવાર હોય, બકરી ઈદનો તહેવાર હોય, તાજિયા હોય, તમામ તહેવારો ખૂબ જ ભક્તિપૂર્ણ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવવામાં આવે છે, એ પ્રકારે આ વર્ષે પણ બકરી ઈદ, રથયાત્રા અને ત્યારબાદ ગણેશ ચતુર્થી તમામ તહેવારો ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાશે એવી અમારી શુભેચ્છા છે.